અંકોની સંખ્યાવાળા દાખલા. હવે તમારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે બે અંકોની સંખ્યાના દાખલા આપણે ત્રીજા ચેપ્ટરમાં પણ ભણીશું અને ચોથા ચેપ્ટરમાં પણ ભણીશું. તો ત્રીજા અને ચોથા બંને ચેપ્ટરમાં આવતા દાખલાને બાયફર્કેટ કેવી રીતે કરો કે ત્રીજા ચેપ્ટરનો છે કે ચોથા ચેપ્ટરનો છે એ તો બંને ભણ્યા પછી ખબર પડે. છતાં બી તમને એક વસ્તુ કહી દઉં કે જ્યારે આપણને બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો કીધેલો હોય ત્યારે તમારે સમજી લેવાનું કે ત્રીજા ચેપ્ટરનો દાખલો છે. અને બે અંકોની સંખ્યાના અંકોનો ગુણાકારની વાત કરેલી આવે જ્યાં ગુણાકાર શબ્દ આવે એટલે એ ત્રીજા ચેપ્ટરનો દાખલો ના હોય. કારણ કે આપણે ચલ બે ચલોનો ગુણાકાર ત્રીજા ચેપ્ટરમાં આવતો નથી. બરાબર? એટલે તમારે જ્યારે ચલની ગુણાકારની વાત આવે તો ચોથા ચેપ્ટરમાં જતો રહેશે. તો અત્યારે આપણે ત્રીજા ચેપ્ટરના દાખલાની વાત કરીએ કે બે અંકોની એક સંખ્યા એવી શોધો કે જેના અંકોનો સરવાળો 3 છે. હવે આપણે પહેલા એક વસ્તુ થાય કે બે અંકોની સંખ્યા એટલે કઈ તમે કહો નાના નાની કઈ મોટા મોટી કઈ તો નાના નાની 10 અને મોટા મોટી 99. 10 થી 99 વચ્ચેની બધી સંખ્યાઓ બે આંકડાની કહેવાય. આના માટેની નાની મોટી સમજૂતી સમજી લો. જેમ કે બે આંકડાની એક સંખ્યા છે 35. એકમનો અંક કયો 5, દશકનો અંક કયો 3. જો આંકડાની અદલાબદલી કરીએ એટલે કે આંકડા ઉલટાઈએ તો 35 ના થઈ જાય 53. मतलब एकमના અંકને દશકની જગ્યાએ લઈ ગયા, દશકના અંકને એકમની જગ્યાએ લઈ ગયા તો આંકડા ઉલટા એટલે સંખ્યા થઈ ગઈ 53. માની લો કે બીજી એક સંખ્યા લખીએ 65. આંકડા ઉલટાવો તો સંખ્યા થઈ જાય 56. તમે જોયું અહીંયા અંક ઉલટાયા તો સંખ્યા એના કરતા મોટી થઈ. અહીંયા અંક ઉલટાયા તો સંખ્યા એના કરતા નાની થઈ. પોસિબિલિટી ગમે તે થઈ શકે, મોટી પણ થાય તો નાની પણ થાય. પણ એ બંનેની બાદબાકી કે સરવાળો કંઈક એનો ડિફરન્સ મળે. આપણને આના વિશેની વાત કરેલી હશે. તો પહેલી વસ્તુ તો તમે એ સમજો કે આ બે અંકોની જે સંખ્યા છે એને આપણે આપણા x અને y ના સ્વરૂપમાં શું લખીશું? શું હું એમ કહું કે એકમનો અંક બરાબર x અને દશકનો અંક બરાબર y તો તે સંખ્યા કઈ? તો તમે એમ કહેશો કે yx આવું કહી દઈશું. તો ગુણાકાર થયો. આપણે એવું કીધું કે ચલનો ગુણાકાર ના થવો જોઈએ. હા, મતલબ આવું નહીં લખાય. આપણે એને કંઈક અલગ સ્વરૂપમાં ફેરવવું પડશે. તો આપણે પેલા નાના છોકરાઓના ધોરણમાં જતા રહીએ થોડીક વાર. તમે એવું ભણતા હતા કે 35 એટલે શું લખાય? તો 30 + 5 લખાય. 35 ને આપણે લખાય 30 + 5. જુઓ, એકમનો અંક અને દશકનો અંક બે છૂટા પાડ્યા. એકમ દશક છૂટા પાડો ભણતા હતા ને આગળ એના જેવું. 35 ને લખાય 30 + 5, 53 ને લખાય 50 + 3, 56 ને લખાય 50 + 6, 65 ને લખાય 60 + 5. આ રીતે છૂટું પાડવું પડે. તો મતલબ એવો થયો કે એકમના અંકને 1 વડે ગુણ્યો અને દશકના અંકને 10 વડે ગુણી બંનેનો કર્યો સરવાળો. એકમના અંકને 1 વડે ગુણ્યો, દશકના અંકને 10 વડે ગુણ્યા, બેનો કર્યો સરવાળો એટલે સંખ્યા મળી. એકમના અંકને 1 વડે ગુણો, દશકના અંકને 10 વડે ગુણો, બંનેનો સરવાળો. તો આપણી જોડે એવું કીધું હતું કે yx એકમના અંકને 1 વડે ગુણો, દશકના અંકને 10 વડે ગુણો તો સંખ્યા બની 10y + x. આવી રીતે આપણે બે અંકોની સંખ્યા ધારીશું 10y + x, 10x + y. આવા સ્વરૂપમાં આપણે ફેરવીશું અને પછી આગળ લખી શકશું. તો આપણે અહીંયા ધારીશું તમારે જ્યારે બે અંકોની સંખ્યાવાળો દાખલો પૂછાય તો સિમ્પલી તમારે 4 સ્ટેપ લખી જ દેવાના. બહુ વિચારવાનું નહીં. કયા 4 સ્ટેપ એ હું તમને કહું છું. પહેલી વસ્તુ આપણે એ લખીશું કે ધારો કે એકમનો અંક બરાબર x, દશકનો અંક બરાબર y. બને ત્યાં સુધી આ જ ધારવાના, બદલવાના નહીં. મૂળ સંખ્યા મતલબ એકમનો અંક x હોય, દશકનો અંક y હોય ત્યારે તે સંખ્યા કઈ થાય? તો દશકના અંકને 10 વડે ગુણો, એમાં એકમનો અંક ઉમેરો, મતલબ 10y + x. હવે જો અંકોના સ્થાનની અદલ-બદલ કરીએ એટલે કે આને નીચે લાવીએ, આને ઉપર લઈ જઈએ તો આ અહીંયા જશે ને આ ત્યાં જશે. 10 ત્યાંના ત્યાં જ રહેશે કારણ કે દશકની અંક છે. તો અંકોની અદલા-બદલી કરતા મળતી નવી સંખ્યા, શબ્દ વાપર્યો છે નવી સંખ્યા, બરાબર આ બંને પર ફેરવાઈ જશે તો સંખ્યા થશે 10x
પ્લસ y 10y પ્લસ x હતા એના ત્યાં 10x પ્લસ y. તમારે જ્યારે બે અંકોની સંખ્યાના દાખલા આવે એટલે આ ચાર સ્ટેપ લખી દેવાના. બહુ વિચારવાનું નહીં. એકમનો અંક બરાબર x, દશકનો અંક બરાબર y, મૂળ સંખ્યા બરાબર 10y પ્લસ x, અંકોના સ્થાનના અદલ-બદલ કરતા મળતી નવી સંખ્યા 10x પ્લસ y. હવે દાખલામાં જોઈએ. બે અંકોની એક સંખ્યા જેના અંકોનો સરવાળો 3 હોય, બરાબર? મેઈન વસ્તુ આ કીધી, અંકોનો સરવાળો 3 હોય. બે અંકો x અને y એમનો સરવાળો 3 હોય તો આપણી માટે પહેલું સમીકરણ બની જશે x y 3. બીજું એવું કીધું, અંકોના સ્થાનની અદલ-બદલ કરવાથી મળતી નવી સંખ્યા એ મળતી મૂળ સંખ્યા કરતા 9 જેટલી ઓછી હોય. મળતી નવી સંખ્યા, આ નવી સંખ્યા એ મૂળ સંખ્યા કરતા 9 જેટલી ઓછી હોય. નવી સંખ્યા મૂળ સંખ્યાથી 9 જેટલી ઓછી હોય. નવી સંખ્યા મૂળ સંખ્યાથી 9 જેટલી ઓછી હોય. જે બોલીએ છીએ એ લખવાનું. મળતી નવી સંખ્યા એટલે કે 10x y એ મૂળ સંખ્યા એટલે કે 10y x થી 9 જેટલી ઓછી હોય. ઓછી મતલબ બાદ કરવાના. જ્યાં બોલ્યા ત્યાં બાદ કરવાના. ઓછી હોય. નવી સંખ્યા મૂળ સંખ્યાથી 9 જેટલી ઓછી હોય. આપણી હતી આ જૂની સંખ્યા, આ નવી સંખ્યા એના કરતા 9 જેટલી ઓછી, -9. હવે આને થોડું સાદું રૂપ આપી દઈએ. માટે 10x y 10y આ બાજુ લાવો -10y, x આ સાઈડ લાવો -x બરાબર -9. 10x x મતલબ 9x, y 10y -9y બરાબર -9. બધાને 9 વડે ભાગી શકાશે. 9 વડે ભાગી દો તો x y બરાબર -1. આ સમીકરણ નંબર 2 અને આ સમીકરણ નંબર 1. આ બંને સમીકરણનો લો ચોકડી ગુણાકાર આદેશ તમને જે પણ રીત ફાવે ઉકેલ લાવો. તમે ઉકેલ લાવશો તો આમનો ઉકેલ મળશે x બરાબર 2 અને y બરાબર 1. શું દાખલો પૂરો થઈ ગયો? ના, આના આધારે તમારે મૂળ સંખ્યા શોધવાની. મૂળ સંખ્યા હતી 10y x. મતલબ એકમના અંકમાં 2 અને દશકના અંકમાં 1 આવે તો સંખ્યા શું થશે? 12 થશે. બરાબર? તમે જે પણ જવાબ આવે એના આધારે તમારે મૂળ સંખ્યા નક્કી કરવાની. બરાબર? આગળ એના જેવો બીજો દાખલો જોઈએ. બે અંકોની એક સંખ્યા શોધો કે જેના અંકોનો એકમનો અંક દશકના અંક કરતા બમણો હોય અને આ સંખ્યાના અંકોની અદલાબદલી કરતા બનતી નવી સંખ્યા એ મૂળ સંખ્યા કરતા 36 જેટલી વધુ હોય તો આ સમીકરણ યુગ્મનો ઉકેલ ચોકડી ગુણાકારની રીતે શોધો. આવું કીધેલું છે તો તમારે સ્પેશિયલી સમીકરણ બનાવી ચોકડી ગુણાકારની રીતે જ એનો ઉકેલ કરવાનો. ઓકે, તો સમજી લઈએ કે સૌથી પહેલા શું કરીશું. તો આપણે ચાર સ્ટેપ તો પહેલા લખી દેવાના કે ધારો કે એકમનો અંક બરાબર x, દશકનો અંક બરાબર y, મૂળ સંખ્યા કઈ થશે? મૂળ સંખ્યા થશે દશકના અંકને 10 વડે ગુણવાના, એમાં એકમનો અંક ઉમેરવાનો. મતલબ સંખ્યા થશે 10y x. અંકોના સ્થાનના અદલ-બદલ કરવાથી મળતી નવી સંખ્યા, સીધું લખું છું નવી સંખ્યા 10x y. કેમ નવી? અંકોની અદલા-બદલીથી. અંકોની અદલ-બદલ પછી મળતી નવી સંખ્યા આપણા માટે થઈ ગઈ 10x y. હવે સમીકરણ સમજો. બે અંકોની એક એવી સંખ્યા શોધો કે જેના એકમનો અંક દશકના અંક કરતા બમણો હોય. એકમનો અંક દશકના અંક કરતા બમણો હોય. એકમનો અંક x દશકના અંક કરતા બમણો હોય. એનો મતલબ કે આપણી જોડે પહેલું સમીકરણ આવશે એકમનો અંક x દશકના અંક કરતા બમણો હોય તો x 2y. એકમનો અંક દશકના અંક કરતા બમણો થયો માટે x 2y 0. આ થઈ ગયું સમીકરણ નંબર 1. આ પહેલું સમીકરણ. પછી શું કહે છે? એના પછી આપણે એવું કીધું છે આ સંખ્યામાં અંકોની અદલાબદલી કરતા બનતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 36 જેટલી વધુ હોય.
આખી રકમમાં જે જરૂરી છે એ વસ્તુ ઉપર ફોકસ કરી સમીકરણ બનાવવાનું કે નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 36 જેટલી વધુ હોય, નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 36 જેટલી વધુ હોય તો આપણે અહીંયા લખી દઈશું નવી સંખ્યા છે 10x + y એ મૂળ સંખ્યા છે 10y + x થી 36 વધુ હોય, એમાં 36 ઉમેરી દીધા मतलब 10x + y = 10y + x + 36। હવે આનું સાદુરૂપ આપી અને સમીકરણ આપણે સેટ કરી દેવાનું માટે 10x - x + y - 10y = 36 માટે 9x - 9y = 36 બધાને 9 વડે ભાગી શકાય છે માટે x - y = 4 આ થઈ ગયું સમીકરણ નંબર 2। બંને સમીકરણનો ચોકડી ગુણાકારની રીતે ઉકેલ આપવાનો કારણ કે સ્પેશિયલી ચોકડી ગુણાકાર કીધેલું છે ઉકેલ આપી x અને y શોધવાના જે x અને y આવે એના આધારે તમારે આ મૂળ સંખ્યામાં કિંમત મૂકી મૂળ સંખ્યા નક્કી કરવાની બરાબર લગભગ દાખલાનો જવાબ આવશે 48 એટલે કે એકમનો અંક આવશે 8 અને દશકનો અંક આવશે 4 આવી રીતના ઉદાહરણમાં અને ચોકડીના સ્વાધ્યાયમાં પણ બે અંકોની સંખ્યાના દાખલા આપેલા છે આ સાથે આના ઉપરથી સ્પેશિયલી એમસીક્યુ પૂછાઈ શકે તમને આ ટાઈપનો 3 માર્ક્સનો દાખલો એમસીક્યુ માં પૂછેલો હોય એવું બની શકે તો એમાં બહુ ગભરાવાની વાત નથી નીચેના જે ચાર ઓપ્શન આપેલા છે એ ચારેય ઓપ્શન માટે નિયમ લગાવો જેમ કે તમને અહીંયા કીધેલું આખી વસ્તુ આપી છે નીચે તમને ચાર ઓપ્શન આપે છે કે 48 12 એવી રીતે ચાર ઓપ્શન લખેલા છે તો એમાંથી તમને સમજી જાવ કે જો બે અંકોની સંખ્યામાં એકમનો અંક એ દશકના અંક કરતા બમણો છે નિયમનો ઉપયોગ કરી ચારમાંથી જેના ઉપર લાગુ પડતું હોય એ નક્કી કરો બીજી વસ્તુ નક્કી કરો કે મોટી સંખ્યા નવી સંખ્યા એ જૂની સંખ્યા કરતા 36 જેટલી વધુ થાય છે અને આ બંને નિયમથી તમે ઈઝીલી એમાંથી ડાયરેક્ટ જવાબ શોધી લખી શકશો તો આ વસ્તુ MCQ માં પણ પૂછાય અને 3 માર્ક્સના દાખલામાં પણ પૂછાઈ શકે આગળ આપણે આજે પણ દાખલા આપેલા છે કે તમે જાતે ગણવા એકવાર પ્રયત્ન કરજો ના આવડે તો અમારો કોન્ટેક્ટ કરો